સૌરાષ્ટ્રમાં ગઈકાલે રાજકોટ, ગોંડલ કે ઉપલેટા કે ધોરાજી સૌરાષ્ટ્રના અંદરમાં જે રીતે વરસાદ વરસ્યો તો તોફાની જે માવઠો તોફાની જે વરસાદ હતો તેને લઈને કેટલા ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે અને કેટલા વીઘાના અંદરમાં હજારો વીઘાના અંદરમાં નુકસાન થયું છે. તે ઘઉં હોય કે એરડા હોય, વિવિધ પાકોનું જે વાવેતર કર્યું હતું 4 મહિને જે મહેનત હતી તે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. અને આપણે પેલા દ્રશ્યો બતાવીશ કે આ ખેડૂતનો અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ઘઉં છે તે જમીન દોષ થઈ ગયા છે. ગઈકાલે જે રીતે માવઠાનો માર આવ્યો અને કેર વસ્યો હતો તેને લઈ ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે. તે ઘઉંનો પાક છે તે જમીન દોષ થઈ ગયો છે. વિવિધ પાકો છે તે પાકોના અંદરમાં તે મોટા પાયે નુકસાન થયો છે. આ ખેડૂત પુત્ર છે તે અત્યારે પોતે રૂસકે રહ્યો છે. જે મહેનત 4 મહિનાની મહેનત કરી હતી તે મહેનત પાણીમાં વહી ગઈ હતી. જે રીતે કાલે જે માવઠો થયો હતો, જે કેર વસ્યો હતો, કહી શકાય કે ખેડૂતોને અત્યારે ચિંતાતુર બન્યા છે કે ખેડૂતો અત્યારે પોતે રડી રહ્યા છે અને સરકાર પાસે આજીજી કરી રહ્યા છે કે ભાઈ આનું વળતર છે તાત્કાલિક ચૂકવવામાં આવે કે ખેડૂતો બીજો પાક છે તે વાવેતર કરી શકે. આ ખેડૂતની વેદના સાહેબ જોઈ શકો છો કે અત્યારે આ જે ખેડૂત છે પોતે અત્યારે પોતાના ખેતરમાં બેસી અને ડુસકે રડી રહ્યો છે. આ ખેડૂત પુત્ર છે તે પોતાની હાલત અત્યારે દયનીય થઈ ગઈ છે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ સહાયની માંગ કરવામાં આવે છે કે જે રીતે પાક છે, વિવિધ પાકને જે સૌરાષ્ટ્રના અંદરમાં જે નુકસાન થયો હતો તે નુકસાનને લઈને જે આ ઘઉં છે, ઘઉંના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ઘઉં કઈ રીતે જમીન દોષ થઈ ગયા છે. આપણે બતાવ્યું કે આ ઘઉં અત્યારે છે તે જમીન દોષ થઈ ગયા છે. જે ખેડૂતોના તૈયાર માલ ખેતર વચારે પડ્યો છે ઢગલા, એમાં પણ નુકસાની છે અને ઊભો પાક છે એમાં પણ નુકસાની છે. ઘઉં, ચણા, એરંડા, પછી ધાણા, તુવેર, આવા પાકો હજી ઘણા ઊભા છે અને ઘણા ઉઠીને ઢગલા કરેલા છે એ પણ પડ્યા છે અને એમાં પણ સારી એવી નુકસાની છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલે રાજકોટ, ગોંડલ કે ઉપલેટા કે ધોરાજી સૌરાષ્ટ્રના અંદરમાં જે રીતે વરસાદ વરસ્યો તો તોફાની જે માવઠો તોફાની જે વરસાદ હતો તેને લઈને કેટલા ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે અને કેટલા વીઘાના અંદરમાં હજારો વીઘાના અંદરમાં નુકસાન થયું છે. તે ઘઉં હોય કે એરડા હોય, વિવિધ પાકોનું જે વાવેતર કર્યું હતું 4 મહિને જે મહેનત હતી તે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. અને આપણે પેલા દ્રશ્યો બતાવીશ કે આ ખેડૂતનો અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ઘઉં છે તે જમીન દોષ થઈ ગયા છે. ગઈકાલે જે રીતે માવઠાનો માર આવ્યો અને કેર વસ્યો હતો તેને લઈ ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે. તે ઘઉંનો પાક છે તે જમીન દોષ થઈ ગયો છે. વિવિધ પાકો છે તે પાકોના અંદરમાં તે મોટા પાયે નુકસાન થયો છે. આ ખેડૂત પુત્ર છે તે અત્યારે પોતે રૂસકે રહ્યો છે. જે મહેનત 4 મહિનાની મહેનત કરી હતી તે મહેનત પાણીમાં વહી ગઈ હતી. જે રીતે કાલે જે માવઠો થયો હતો, જે કેર વસ્યો હતો, કહી શકાય કે ખેડૂતોને અત્યારે ચિંતાતુર બન્યા છે કે ખેડૂતો અત્યારે પોતે રડી રહ્યા છે અને સરકાર પાસે આજીજી કરી રહ્યા છે કે ભાઈ આનું વળતર છે તાત્કાલિક ચૂકવવામાં આવે કે ખેડૂતો બીજો પાક છે તે વાવેતર કરી શકે. આ ખેડૂતની વેદના સાહેબ જોઈ શકો છો કે અત્યારે આ જે ખેડૂત છે પોતે અત્યારે પોતાના ખેતરમાં બેસી અને ડુસકે રડી રહ્યો છે. આ ખેડૂત પુત્ર છે તે પોતાની હાલત અત્યારે દયનીય થઈ ગઈ છે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ સહાયની માંગ કરવામાં આવે છે કે જે રીતે પાક છે, વિવિધ પાકને જે સૌરાષ્ટ્રના અંદરમાં જે નુકસાન થયો હતો તે નુકસાનને લઈને જે આ ઘઉં છે, ઘઉંના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ઘઉં કઈ રીતે જમીન દોષ થઈ ગયા છે. આપણે બતાવ્યું કે આ ઘઉં અત્યારે છે તે જમીન દોષ થઈ ગયા છે. જે ખેડૂતોના તૈયાર માલ ખેતર વચારે પડ્યો છે ઢગલા, એમાં પણ નુકસાની છે અને ઊભો પાક છે એમાં પણ નુકસાની છે. ઘઉં, ચણા, એરંડા, પછી ધાણા, તુવેર, આવા પાકો હજી ઘણા ઊભા છે અને ઘણા ઉઠીને ઢગલા કરેલા છે એ પણ પડ્યા છે અને એમાં પણ સારી એવી નુકસાની છે.